સીતારામ બધાયની તો મજામાં બધાય સારું તો બધાય મજામાં છે ને આપણી જો દિવાળીનું કામકાજ હાલે નાસ્તા પાણી આપણે બનાવવાનો છે મેસૂર બનાવવાનો છે તો આ શેનાની કાજુનો ભૂકો કરી લીધો 500 ગ્રામ કાજુ લીધા હતા તો 500 ગ્રામ ભૂકો કરી નાખ્યો એમાં અડધી છે ને કાજુ બદામનો આપણી આ બનાવવાનો છે મેસૂર બનાવવાનો છે 250 ગ્રામનો ને 250 ગ્રામનું આપણી કાજુ કતરી બનાવવાની છે એટલે આપણી આણી અટાણી છે ને મેસૂરની રેસીપી બતાવવાનું તમને તો એક વાટકો છે ને એ પાવડર છે કાજુનો ને એક વાટકી અડધી વાટકી છે ને પાણીની ને અડધી વાટકી છે ને ખાંડની અડધી પૂરી વાટકી લઈ લ્યો તો પણ હાલો જો આ ખાંડ હવે આણી છે ને હલાવ્યા જ કરવાનું છે આપણી જો એકદમ હલાવવાનું હવે એકદમ ખાંડ ઓગળે જાય ને ત્યાં સુધી હલાવવાનું છે ને પછી જો આ ઘીની કીટલી છે હજી એક વાટકો ઘી નાખવાનું બાકી છે આ ઘી છે જો હજી આને માથે ઘી નાખ્યું આપણે જો આ ગરમ કર્યું ને એ ચમચેથી તો હું તમને બતાવી દઉં બધું ભેગું કરીને જો આમને આમ આપણે એક જ આટે હલાવવાનું છે પછી હું આ છે ને થોડુંક થાય એટલી હું ચાલુ જ રાખી એટલી તમે આમાં જોડાયેલ જ રીજો કારણ કે આ બધું ઓગરે જાય ને પછી ફરફોલા થાય ને એટલી બતાવી અને પાછું હાવ ખેંચાય ને એ રીતે હું બતાવી તમને તો આમાં જોડાયેલ રીજો કે આપણો કાજુ કતરી બનાવવાની છે મેસુભાઈ બનાવવાનો છે તો કેવો થાય ને એ કોમેન્ટમાં કીજો મને હું તમને હમણાં બધું બતાવા તો આ રીતે છે ને એક જ આટે હલાવવાનો છે આપણી એક વાટકી ઘી એક વાટકી કાજુનો પાવડર એક વાટકી ખાંડ અને તમારે જો કોઈ એલચી કે નાખવું હોય તો વાત અલગ છે બાકી અમિતા કોઈ નાખતા નથી ને આ જ રીતે જો હલાવવાનો છે અને આમાં સેજ ઘી નાખતું જવાનું છે ને કીડી આમાં છે ને જારી પડે ને એ પણ હું તમને બતાવીશ આ જ રીતે જો ચમચી ઘી નાખતું જવાનું આ રીતે હલાવવાનું છે ધીમે તાપી ચાલુ જ રાખવાનું છે એક જ રાખી તો આમાં ઝારી એકદમ અસર પડી જાય રૂપારી હમણાં તમે જોજો કેવી ઝારી પડે અને આપણી છે ને કાજુ કતરી પર બનાવ્યું એ હું તમને બતાવી રેસીપી કારણ કે મણીતા બધું આવડે જ છે પણ રેસીપીના વિડીયા હમણાં છે ને બહુ ટાઈમ નથી રહેતો એટલી નથી બનાવતી બાકી તો કોઈ બીનું દીકરીઓની કોઈની શીખવું હોય ને તો આમાં મારા મોતી મહેર બ્લોગ છે ને એમાં જઈને આંટો મારજો તો તમને ખબર પડે પહેલાં હું રેસીપીના જ વિડીયા ઉતારતી હતી હમણાં રેસીપીના વિડીયા ટાઈમ ને તેટલી નથી ઉતારતી એમાં બધી વસ્તુ આવે એમાં મેસૂબ ને મૂંગથાર ને બધી વસ્તુ આવે બીનું દીકરીઓને ન આવડતું હોય તો એમાંથી જોવે ને શીખે એટલે હું બનાવવા બધી રેસીપીના વિડીયા અને આજે જો આ દિવાળી છે અમારે દિવાળીનો નાસ્તો બહુ જોઈએ ને બહુ આ બાજુ કરે એટલે જો ભોલોભાઈ મઠિયા તૈયાર લઈ ગયો સવારની ફરસી પૂરી એવું બધું બનાવી લીધું સ્વીટમાં છે ને આપણે જે થોડાક લાડવા કરવા એટલે લાડવા તો આપણે ખાવા સારું થઈને કરવા તૈયારી આવે ને તે બાકી તો સ્વીટમાં જો આપણે આ મેસૂર બનાવવાનું છે ને કાજુ કતરી બનાવવાની છે તો જો આ રીતે જ બનાવે એક જ આખી જો આમાં ઘી નાખતું જવાનું જો આવી રીતે પછી આ બકડિયામાં છે ને તમને એ થાય કે ઘી છૂટું પડ્યું ને ત્યાં સુધી આમના હલાવ્યા જ કરવાનું જો આ જ રીતે જો ધીમે ધીમે માંડો ખાવા જો એ વાઘડી થઈ જાય 5 જ મિનિટમાં આપણો મેસૂર તૈયાર થઈ જાય જારી પડી હમણાં તમને તો ખબર પડી જો
બહુ હલાવો બહુ પડે. બાપા પરવેવો વરે જાય એવો હલાવવો પડે, નકર આ મેસૂર પાકડી ન બને. જો પડી જારી, જો 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 બકડિયામાંથી છૂટો પડે ગો. જો જો 2 કલરનો થાય શેડવાળો, અહીં તો 3 કલરનો થાય. હું તમને બતાવી. જો મંડી જારી પડવા. જો જો આગળ 5 મિનિટમાં હું તમને બતાવી દઉં. હાલો તો જો મેસૂર બને ગયો ને મારે મહેમાન આવી ગયા હતા ને તમને નાખ્યો એને જ બતાવે હગી, કારણ કે મહેમાન આવી ગયા હતા ને થેગો તો તૈયાર. એટલે થેતા ગોન જો આપણે આ જારી પણ પડી ગઈ એકદમ સરસ, એકદમ ખાવામાં રૂપાવે એવો પોસો થયો ને અસલ થયો. આવી રીતે તમે બધાય બનાવજો ને નાખવાનું છે ને એકદમ ઊંડું વાસણ જોઈએ, કારણ કે આ છે ને અમારે ડીશ જ ઉતીનો કાણી કન્ટેનર આવે સરસ ને એકદમ, એમાં આપણે નાખીએ એટલે એકદમ જારી ફૂલ પડે. એટલે આવી રીતે જો આપણે મેસૂર બનાવ્યો, જેની બનાવવો હોય ને આ જ રીતિ ને આ જ રેસીપીથી તમે મેસૂર બનાવજો, એટલે તમે ખાતાય ન ધરાવ ને એવો મેસૂર થાય. એટલે મારે તો અવારનવાર હું બનાવવા જ મેસૂર. તમે મારા વિડીયોમાં આગળ જોયો છે કે હું મેસૂર પાકતા બનાવવા જ, ઘણીવાર ચણાનો બનાવવા, કાજુનો બનાવવા. આજ મેં આ કાજુનો બનાવ્યો, એટલે તમે આ રીતે જ બનાવજો એટલે પરફેક્ટ માપ સાથે મસ્ત થાય. તો સારું, તો જો આ મેસૂરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન પણ દબાવજો.